બટાલિયન આરએફએસઓ દ્વારા ખેડબ્રહ્મા ફૂટ પેટ્રોલિંગ કરાયું. બટાલિયન આરએફએસઓ ગુજરાત અમદાવાદની 2 ટીમો દ્વારા સાબરકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે. તે સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાઈ અને શહેરમાં મુખ્ય રસ્તા ઉપર ફૂટ પેટ્રોલિંગ કરાયું. તારીખ 18/12/2025 થી 12/22/2025 સુધી અતિ સંવેદનશીલ વિસ્તારોનો મુલાકાત કરવાની હોય. બટાલિયન ટીમ દ્વારા તેનું અનુસંધાને આજરોજ અમદાવાદની 2 ટીમો રાતુલદાસ કમાન્ડેન્ટ શો વાહિની કમાન્ડો સાથે શ્રીમતી કૃષ્ણકુમારી સહ કમાન્ડેન્ટના નેતૃત્વમાં આજરોજ ખેડબ્રહ્મા શહેર ખાતે આરએફએની ટીમ આવી પહોંચી હતી. જેનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસ જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મેળમિલાપ કરી જિલ્લા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો અને સમાજ સિવિલ સાથે તેમજ ગણમાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરીને ભૂતકાળમાં થયેલા કોઈ ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ બાબતે જાણકારી મેળવી અને પરિચય અભ્યાસ કર્યો હતો અને તાલુકાના ભૌગોલિક સ્થિતિ અંગે જાણકારી ભેગી કરી હતી અને આ વિસ્તારોનું આપાતકાલીન સ્થિતિમાં પરિસ્થિતિ નિયંત્રણ કરવા સહાયક સિદ્ધિ થઈ શકે છે તે અંગે સામાજિક કાર્યો અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષારોપણ, સ્કૂલનું આયોજન, સાફ સફાઈ કાર્યક્રમ અને આમ લોકો વચ્ચે વિશ્વાસ પેદા કરવાનો કાર્યક્રમ કર્યો હતો. આ પરિચય અભ્યાસ અંતર્ગત તેઓનો મુખ્ય હેતુ એ હતો કે પ્રજાની વચ્ચે જઈ પોલીસ મજબૂતાઈ કરી શકે અને અસામાજિક તત્વોને એક જાતની ચેલેન્જ આપી શકે અને કાનૂન વ્યવસ્થા સુમેરુ બન્યું રહે અને સાચા અર્થમાં પોલીસ સહાયક બન્યું રહે અને સાચા અર્થમાં પોલીસ સહાયક સાબિત થાય તે અંગે આજ રોજ તારીખ 19/12/2025ના રોજ શ્રીમતી કૃષ્ણકુમારી સહાયક કમાન્ડેન્ટ સોબાઈની દૂત કાર્યાલય બલના નેતૃત્વ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી અને મીટિંગનું આયોજન કરાયું હતું અને પ્રજાજનો સાથે મીટિંગ કરી શાંતિ સુલેહનો ભંગ ન થાય તે અંગેના તેઓના દ્વારા અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.